તો આજે આપણે એક એવા એન્જિનિયરિંગ કમાલની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહીએ તો પાવર પ્લાન્ટની દુનિયામાં એક મોટી સમસ્યાનો ખૂબ જ અનોખો ઉકેલ આપ્યો. આપણે લોફલર બોઇલર વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ મશીનની રચના અને કાર્યપદ્ધતિને ખૂબ જ વિગતવાર સમજાવે છે. બિલકુલ. અને આ કોઈ સામાન્ય બોઇલર નથી. આપણે જ્યારે બોઇલર વિશે વિચારીએ એટલે તરત મગજમાં એક જ ચિત્ર આવે છે, ખરું ને? હા, આગ પર પાણી ગરમ કરવું અને એમાંથી વરાળ બનાવવી. બરાબર. પણ લોફલર બોઇલરે આખી રમત જ બદલી નાખી. તેની પાછળનું કારણ સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે પરંપરાગત બોઇલરનો સૌથી મોટો દુશ્મન કોણ છે. અને એ દુશ્મન છે ક્ષાર. આપણે એને અંગ્રેજીમાં સ્કેલ કહીએ છીએ. હા, સ્કેલ. આ એ જ વસ્તુ છે જે આપણા ઘરમાં ગરમ પાણીના ગીઝર કે નળ પર સફેદ પડ જમાવી દે છે. પણ પાવર પ્લાન્ટના હજારો પાઉન્ડના પ્રેશર પર કામ કરતા બોઇલરમાં આ નાની દેખાતી સમસ્યા એક રાક્ષસ જેવી બની જતી હશે. હા, બરાબર. તમે ખાલી કલ્પના કરો કે હજારો મીટર લાંબી પાઇપો છે જેની અંદર પાણી ઉકળી રહ્યું છે. જેમ જેમ પાણી ઉકળે તેમ તેમાં ઓગળેલા ક્ષાર જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ છૂટા પડે. અને એ પાઇપની અંદરની ગરમ સપાટી પર ચોંટવા લાગે. બરાબર. અને સમય જતાં આ પડ જાડું થતું જાય છે. અને એનાથી બે મોટી સમસ્યાઓ થાય છે, હું જે રીતે સમજુ છું ત્યાં સુધી. એક તો પેલી પાઇપ અંદરથી સાંકડી થતી જાય, બરાબર ને? હા. એટલે પાણીનો જે ફ્લો છે એ ઘટી જાય. જાણે જાણે કોલેસ્ટ્રોલથી નસો બ્લોક થઈ રહી હોય એવું જ કંઈક. ખૂબ સરસ ઉપમા છે. બરાબર એ જ રીતે. અને બીજી સમસ્યા એનાથી પણ ગંભીર છે. એ કઈ? આ ક્ષારનું પડ છે ને એ ગરમીનું અવરોધક છે. મતલબ એ ટ્યુબ અને પાણી વચ્ચે એક ધાબળા જેવું કામ કરે છે. ઓકે. હવે ભઠ્ઠીમાંથી આવતી ગરમી પાણી સુધી બરાબર પહોંચતી નથી. એટલે પાણીને જરૂરી તાપમાન સુધી ગરમ કરવા માટે ભઠ્ઠીને વધુ તાપ આપવો પડે છે. અને એના લીધે ટ્યુબ વધુને વધુ ગરમ થતી જાય. હા, ઓવરહીટિંગ થાય. અને આ ઓવરહીટિંગને કારણે ટ્યુબનું મટીરિયલ નબળું પડે છે અને અંતે બૂમ! ઊંચા દબાણ પર તે ફાટી શકે છે. આ તો એક મોટો અકસ્માત નોતરી શકે છે. બરાબર. અને દાયકાઓ સુધી એન્જિનિયરો આ ક્ષારના રાક્ષસ સાથે લડતા રહ્યા. તેઓ પાણીને શુદ્ધ કરવા માટે મોંઘા પ્લાન્ટ નાખતા, કેમિકલ્સ વાપરતા. પણ સમસ્યા એમ કહીએ તો સંપૂર્ણપણે દૂર નહોતી થતી. પછી લોફલરના એન્જિનિયરોએ એક એવો વિચાર રજૂ કર્યો જેણે બધાને ચોંકાવી દીધા. અને એ વિચાર શું હતો? એમણે કહ્યું, જો સમસ્યા એ છે કે ગરમ ટ્યુબમાં પાણી હોવાને કારણે ક્ષાર જમા થાય છે, તો આપણે ગરમ ટ્યુબમાં પાણી મોકલીશું જ નહીં. એક મિનિટ, આ શું વાત થઈ? બોઇલરમાં પાણી નહીં તો બીજું શું હશે? આ તો એવું થયું કે રસોઈ બનાવી છે પણ વાસણને આગથી દૂર રાખવું છે. તો પછી વરાળ બને છે ક્યાં? આ જ તો આખી ડિઝાઇનની પ્રતિભા છે. એમણે કહ્યું કે આપણે ભઠ્ઠીની અંદર જે સૌથી ગરમ ટ્યુબ્સ છે તેમાં પાણીને બદલે માત્ર શુદ્ધ વરાળ જ ફેરવીશું. ઓહ, માત્ર વરાળ? હા, વરાળમાં કોઈ ક્ષાર હોતા નથી, એટલે જમા થવાનો કોઈ સવાલ જ નથી. તેમણે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે સમસ્યાને જ મેદાનમાંથી બહાર કરી દીધી. અદ્ભુત. પણ મારો મૂળભૂત પ્રશ્ન હજી ત્યાં જ છે. જો ભઠ્ઠીની ટ્યુબમાં પાણી નથી તો પહેલી વરાળ આવે છે ક્યાંથી? તેના માટે તેમણે એક પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ પદ્ધતિ અપનાવી. સિસ્ટમમાં ભઠ્ઠીની બહાર એક મોટો ડ્રમ રાખવામાં આવે છે. એને કહેવાય ઇવેપોરેટિંગ ડ્રમ. ઓકે, ઇવેપોરેટિંગ ડ્રમ. એમાં પાણી ભરવામાં આવે છે. હવે ભઠ્ઠીની ટ્યુબ્સમાં જે અત્યંત ગરમ વરાળ બની છે, જેને આપણે સુપરહીટેડ સ્ટીમ કહીએ છીએ, એ વરાળને પાઇપ દ્વારા આ ડ્રમમાં લાવવામાં આવે છે અને સીધી પાણી સાથે ભેળવી દેવામાં આવે છે. ઓકે, એટલે ગરમ વરાળથી પાણી ગરમ કરવું. જાણે કે આપણે ગરમ પાણીની ડોલમાં વધુ ગરમ પાણી નાખી રહ્યા હોઈએ. બરાબર. આ સુપરહીટેડ સ્ટીમનું તાપમાન લગભગ 500 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે. ઓહો. જ્યારે આ આગ જેવી ગરમ વરાળ ડ્રમના પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે પોતાની ગરમી પાણીને આપી દે છે અને પાણી તરત જ ઉકળીને નવી વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. વાહ! એટલે પાણીનું બાષ્પીભવન ભઠ્ઠીની અંદર જોખમી રીતે થવાને બદલે ભઠ્ઠીની બહાર આ ડ્રમમાં સુરક્ષિત રીતે થાય છે. બરાબર. અને જો કોઈ ક્ષાર જમા થાય તો પણ એ ડ્રમમાં થાય જ્યાંથી તેને સાફ કરવો સહેલો છે. ટ્યુબ્સ એકદમ સુરક્ષિત રહે. સમજાઈ ગયું. આ તો ખૂબ જ હોશિયારીભર્યો ઉકેલ છે. પણ એક વાત મારા મગજમાં ખટકી રહી છે.
જુઓ, પાણીને પંપ કરવું સહેલું છે, પણ ગરમ ઊંચા દબાણવાળી વરાળને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવી એ તો ખૂબ જ મુશ્કેલ કામ લાગે છે. તમારો પ્રશ્ન એકદમ સાચો છે. અને આ કામ કરવા માટે જ લોફલર બોઇલરનું હૃદય છે સ્ટીમ સર્ક્યુલેટિંગ પંપ. પંપ? હા, પણ આ કોઈ સામાન્ય પંપ નથી. તેનું કામ ઇવેપોરેટિંગ ડ્રમમાંથી બનેલી વરાળને ખેંચીને ખૂબ જ ઊંચા દબાણે ભઠ્ઠીની સુપરહીટર ટ્યુબ્સમાં ધકેલવાનું છે. ઓકે. આ પંપ બળજબરીથી વરાળને આખા સર્કિટમાં ફેરવે છે. એટલે જ આ બોઇલરને ફોર્સ્ડ સર્ક્યુલેશન બોઇલર કહેવાય છે. તો આ પંપ સિસ્ટમનું હૃદય છે. પણ તેને ચલાવવા માટે પણ તો પાવર જોઈશે ને? બિલકુલ. એવું તો નથી ને કે તે પોતાની જ બનાવેલી શક્તિમાંથી મોટો હિસ્સો ખાઈ જાય? તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ જ તેની એક નબળાઈ છે. આ પંપ પોતે જ એટલી બધી વીજળી વાપરે છે કે બોઇલર જે કુલ પાવર બનાવે છે તેમાંથી લગભગ 2% જેટલો મોટો હિસ્સો તો આ પંપને જ ખવડાવી દેવો પડે છે. 2%? હા. એન્જિનિયરો આને પેરાસિટિક લોડ કહે છે. એક એવો ભાર જે સિસ્ટમની પોતાની ઊર્જા ખાઈ જાય છે. એટલે કે 100 યુનિટ વીજળી બનાવો તો 2 યુનિટ તો પંપને ચલાવવામાં જ વપરાઈ જાય. ઠીક છે. હવે આ પંપે વરાળને ભઠ્ઠીમાં ધકેલી. ત્યાં શું થાય છે? મને લાગે છે કે ત્યાં જ વરાળ અસલી શક્તિશાળી બને છે. બરાબર. ભઠ્ઠીમાં 2 પ્રકારના સુપરહીટર્સ હોય છે. પહેલું છે રેડિયન્ટ સુપરહીટર. રેડિયન્ટ? હા. તેની ટ્યુબ્સ સીધી ભઠ્ઠીની દિવાલો પર લાગેલી હોય છે અને આગની જ્વાળાઓમાંથી સીધી વિકિરણ એટલે કે રેડિયેશન દ્વારા ગરમી મેળવે છે. આ સૌથી ગરમ અને સૌથી પહેલો તબક્કો છે. અને બીજો? ત્યાંથી નીકળીને થોડી ગરમ થયેલી વરાળ કન્વેક્ટિવ સુપરહીટરમાં જાય છે. આ ટ્યુબ્સ ભઠ્ઠીમાંથી બહાર નીકળતી અત્યંત ગરમ હવાના માર્ગમાં ગોઠવેલી હોય છે. ઓકે. જેમ ગરમ હવાથી આપણા વાળ સુકાય છે તેમ આ ગરમ વાયુઓ વરાળને વધુ ગરમ કરે છે. આ બંને તબક્કામાંથી પસાર થયા પછી સામાન્ય વરાળ હવે અત્યંત શક્તિશાળી સુપરહીટેડ સ્ટીમ બની જાય છે. જે ટર્બાઇનને ફેરવવા માટે તૈયાર છે. બરાબર. શું એવું કહી શકાય કે આ શક્તિશાળી પંપને કારણે જ સુપરહીટર આટલી અસરકારક રીતે કામ કરી શકે છે? કારણ કે તે વરાળને ખૂબ જ ઝડપથી ટ્યુબમાંથી પસાર કરતો હશે? ચોક્કસ. અહીં હીટ ટ્રાન્સફર રેટ ખૂબ ઊંચો હોય છે. કારણ કે ટ્યુબમાં પાણી નથી, માત્ર વરાળ છે, જે ખૂબ ઝડપથી ફરે છે અને ગરમીનું શોષણ પણ સારી રીતે કરે છે. એટલે ટ્યુબ ઓવરહીટ થવાનો ભય ઓછો રહે છે. સારું. તો હવે આપણી પાસે અત્યંત ગરમ, શક્તિશાળી વરાળ તૈયાર છે. હવે તેનું શું થાય છે? શું તે બધી સીધી ટર્બાઇનમાં જાય છે વીજળી બનાવવા માટે? ના, અને આ જ આ સિસ્ટમનો સૌથી રસપ્રદ અને કદાચ થોડો વિચિત્ર લાગતો ભાગ છે. કુલ સુપરહીટેડ સ્ટીમમાંથી માત્ર 35% સ્ટીમ જ વીજળી બનાવવા માટે ટર્બાઇન તરફ જાય છે. માત્ર 35%? તો બાકીની 65% સ્ટીમનો શું થાય છે? આ તો ઊર્જાનો બગાડ નથી? ના, બગાડ નથી. એ 65% સ્ટીમ તો આખી સિસ્ટમને જીવંત રાખવા માટે પાછી મોકલવામાં આવે છે. ઓહ! એ જ ગરમ વરાળ પાછી ઇવેપોરેટિંગ ડ્રમમાં જાય છે, પાણી સાથે ભળે છે અને નવી વરાળ બનાવે છે. આ એક, એમ કહીએ તો, આત્મનિર્ભર ચક્ર છે. વાહ! એટલે કે 35% સ્ટીમ આપણને પાવર આપે છે અને 65% સ્ટીમ સિસ્ટમને ચલાવે છે. ખૂબ જ અનોખી ડિઝાઇન છે. બરાબર. અને પેલી 35% સ્ટીમ જે ટર્બાઇનમાં જાય છે તેમાંથી પણ વધુમાં વધુ કામ લેવાતું હશે? હા. પહેલાં તેને હાઈ પ્રેશર ટર્બાઇનમાં મોકલવામાં આવે છે. ત્યાં કામ કર્યા પછી તે થોડી ઠંડી અને ઓછી દબાણવાળી બને છે. પણ તેમાં હજુ ઘણી ઊર્જા હોય છે. તો એને ફેંકી નથી દેતા? ના, જરાય નહીં. એને ભઠ્ઠીમાં રહેલી રીહીટર ટ્યુબ્સમાં ફરીથી ગરમ કરવામાં આવે છે અને પછી લો પ્રેશર ટર્બાઇનમાં મોકલવામાં આવે છે. આમ વરાળના એક એક કણમાંથી મહત્તમ ઊર્જા નીચોવી લેવામાં આવે છે. આ તો થયો મુખ્ય ચક્ર. પણ કોઈ પણ સારી સિસ્ટમ હંમેશા એફિશિયન્સી વધારવા પર ધ્યાન આપે છે. ભઠ્ઠીમાંથી જે ગરમ ધુમાડો બહાર નીકળે છે તેનું શું? શું તેની ગરમી વેડફાઈ જાય છે? જરાય નહીં. એ ગરમીનો પણ પાઈનો હિસાબ લેવાય છે. આ ગરમ વાયુઓ ચીમનીમાં જાય તે પહેલાં 2 જગ્યાએથી પસાર થાય છે. કઈ 2 જગ્યા? પહેલું છે ઇકોનોમાઇઝર. તે ફીડ પંપમાંથી આવતા ઠંડા પાણીને ડ્રમમાં મોકલતા પહેલા આ ગરમ વાયુઓ વડે ગરમ કરી દે છે. ઓકે. એટલે કે ડ્રમમાં પહેલાથી જ થોડું ગરમ પાણી જાય જેથી વરાળ બનાવવામાં ઓછી ઊર્જા વપરાય. અને બીજું સાધન કયું? બીજું છે એર પ્રીહીટર. તે ભઠ્ઠીમાં બળતણના દહન માટે જે તાજી હવા જાય છે તેને પહેલાથી જ આ ગરમ વાયુઓથી ગરમ કરે છે. એનાથી શું ફાયદો?
ગરમ હવા બળતણને વધુ સારી રીતે અને કાર્યક્ષમ રીતે સળગાવવામાં મદદ કરે છે. આ બંને પ્રક્રિયાઓથી સીધો બળતણનો બચાવ થાય છે અને બોઇલરની કુલ એફિશિયન્સી વધે છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ બોઇલરનો સૌથી મોટો ફાયદો તો સ્પષ્ટ છે, ક્ષારની સમસ્યામાંથી લગભગ સંપૂર્ણ મુક્તિ. હા, અને તેના કારણે બીજો એક મોટો ફાયદો એ થાય છે કે તમે પ્રમાણમાં અશુદ્ધ પાણી પણ વાપરી શકો છો. ઓહ, એમ? કારણ કે બધી અશુદ્ધિઓ ડ્રમમાં જ રહી જાય છે, જે ગરમ ટ્યુબ્સને નુકસાન પહોંચાડતી નથી. આનાથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો મોટો ખર્ચ બચી જાય છે. વળી તેની કોમ્પેક્ટ ડિઝાઇનને કારણે તે દરિયાઈ જહાજો જેવી જગ્યાએ પણ ઉપયોગી છે, જ્યાં જગ્યાની કિંમત ઘણી હોય છે. પણ દરેક ટેકનોલોજીની જેમ આની પણ કેટલીક મર્યાદાઓ હશે. કોઈપણ ડિઝાઇન સંપૂર્ણ નથી હોતી, ખરું ને? સાચી વાત છે. તેની સૌથી મોટી અને કદાચ વિચિત્ર મર્યાદા એ છે કે આ બોઇલર જાતે ચાલુ નથી થઈ શકતું. શું કહ્યું? જાતે ચાલુ નથી થઈ શકતું? એ તો એવું થયું કે ગાડી સ્ટાર્ટ કરવા માટે બીજી ગાડીથી ધક્કો મારવો પડે. આ તો ખૂબ જ અવ્યવહારુ લાગે છે. હા, કંઈક એવું જ છે. કારણ કે તેને ચાલવા માટે શરૂઆતમાં સુપરહીટેડ સ્ટીમની જરૂર છે, જે ડ્રમમાં પાણીને ગરમ કરી શકે. પણ શરૂઆતમાં તો સ્ટીમ હોય જ નહીં. બરાબર. આથી તેને શરૂ કરવા માટે એક નાના સહાયક બોઇલરની જરૂર પડે છે. તેને મજાકમાં ડોંકી બોઇલર કહેવાય છે. ડોંકી બોઇલર? હા, કદાચ કારણ કે તે શરૂઆતની બધી મહેનત કરે છે. તે થોડી વરાળ પૂરી પાડે છે, જેથી મુખ્ય ચક્ર શરૂ થઈ શકે. એકવાર ચક્ર શરૂ થઈ જાય પછી તે પોતાની રીતે ચાલ્યા કરે. રસપ્રદ. બીજી કોઈ મર્યાદા? હા, તે અત્યંત ઊંચા દબાણ પર કામ નથી કરી શકતું. એક હદ પછી, જેને ક્રિટિકલ પ્રેશર કહેવાય છે, ત્યાં પાણી અને વરાળ વચ્ચેનો ભેદ જ ભૂસાઈ જાય છે. એ કેવી રીતે? કલ્પના કરો કે દબાણ એટલું બધું વધી જાય કે પાણી સીધું જ વરાળ જેવું વર્તવા લાગે, કોઈ ઉકળવાની પ્રક્રિયા વગર. ઓકે. લોફલર બોઇલરનો સિદ્ધાંત પાણી અને વરાળને અલગ રાખવા પર આધારિત છે. જો બંને એક સરખા થઈ જાય તો આખી સિસ્ટમ કામ ન કરી શકે. તેથી તે લગભગ 140 બારના દબાણ સુધી જ સીમિત છે. તો એકંદરે આપણે જોયું કે કેવી રીતે એક ગંભીર સમસ્યા ક્ષારના ઉકેલ માટે એન્જિનિયરોએ એક સંપૂર્ણપણે અલગ જ રસ્તો અપનાવ્યો, વરાળથી વરાળ બનાવવી. આ સિદ્ધાંત સાંભળવામાં જેટલો સરળ લાગે છે, તેની પાછળની એન્જિનિયરિંગ એટલી જ જટિલ અને પ્રભાવશાળી છે. બિલકુલ. તે એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે ક્યારેક સમસ્યાનો સામનો કરવા કરતાં સમસ્યાના નિયમો જ બદલી નાખવા એ વધુ સારો ઉકેલ હોય છે. સાચી વાત. ભલે તેની પોતાની મર્યાદાઓ હોય, જેમ કે પેલો ડોંકી બોઇલર અને પેરાસિટિક લોડ. પણ તેણે હાઈ પ્રેશર બોઇલર ટેકનોલોજીને એક નવી દિશા આપી. આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. લોફલર બોઇલર એક જૂની ટેકનોલોજી છે, પણ તેનો મૂળભૂત સિદ્ધાંત એટલે કે સમસ્યાને બાયપાસ કરવાનું એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે. બરાબર છે. આજના સમયમાં જ્યારે આપણે ઊર્જા કાર્યક્ષમતા અને ટકાઉપણાની વાત કરીએ છીએ, ત્યારે શું આ જૂના સિદ્ધાંતોને આધુનિક મટીરિયલ સાયન્સ અને ઓટોમેશન જેવી ટેકનોલોજી સાથે જોડીને પાવર જનરેશન માટે કોઈ નવા, વધુ સારા ઉકેલો શોધી શકાય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.